વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી કલ્પવૃક્ષ બિલ્ડિંગની પાછળ પ્રોવિઝન સ્ટોરમાં ઇન્ડિયન ગેસ અને ભારત ગેસના બોટલ શું કાળાબજારીમાં વેચાઈ રહ્યા છે તેવા સવાલ ઉઠવા પામ્યા છે। મુખ્યત્વે જોવા જઈએ તો અંદાજિત 860 રૂપિયાનો ઇન્ડિયન ગેસનો ભાવ હોય છે, પણ કાળાબજારમાં 1200 રૂપિયાના ભાવે ગેસના બોટલ વેચાઈ રહ્યા છે। આજની સવારની ઘટનામાં એક લારી ધારક ઇન્ડિયન ગેસની બોટલ લેવા માટે ગયો હતો, ત્યારે તેને 1200 રૂપિયા આપીને બોટલ ખરીદ્યો હોય તેવા વિડીયો સામે આવ્યા છે। પ્રોવિઝન સ્ટોરના માલિક આ કાળાબજારીનો વ્યવસાય કરતા હોય તેવું જાણવા પણ મળ્યું છે। સાથે તેઓના ઘરે પણ ગેસના બોટલો રાખી રહ્યા છે તેવો વિડીયો પણ સામે આવ્યો છે। હવે જોવું રહ્યું કે આ સમગ્ર બાબતે પોલીસ વિભાગ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ। વડોદરા શહેરમાં અગાઉ પણ કાળાબજારીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો કાળાબજારીનો સામે આવ્યો છે, તે છે ગેસનો। અંદાજિત કિંમત 860 રૂપિયામાં જે ગેસનો બોટલ મળતો હોય છે, ત્યારે આ જ ગેસનો બોટલ કાળાબજારીમાં 1200 રૂપિયાની કિંમતમાં મળે છે। ત્યારે મહત્ત્વની વાત એ છે કે જ્યારે વડોદરા શહેરમાં લારી ચાલકો જે હોય છે તે આ ગેસ મહત્ત્વ રીતના ખરીદતા હોય છે। 1200 રૂપિયા આપીને કાળાબજારીમાં આ ગેસની બોટલ ખરીદતા હોય છે, જેની અંદાજિત મૂળ કિંમત 860 રૂપિયાની આસપાસની હોય છે। વડોદરા શહેરમાં ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ નામની જે બોટલ હોય છે તે 1200 રૂપિયાની આસપાસ અત્યારે હાલ કાળાબજારીમાં મળી રહે છે। વડોદરા શહેરના કલ્પવૃક્ષની પાછળ આવેલી એક સોસાયટી અને સોસાયટીની બાજુમાં આવેલો એક પ્રોવિઝન સ્ટોરના માલિક આ કાળાબજારી કરતા હોય તેવા વિડીયો સામે આવ્યા છે। ત્યાં ગેસની બોટલ તમે લઈને જાઓ, 1200 રૂપિયા આપો અને તમને સામે ગેસની બોટલ મળી જતી હોય છે। આસાની રીતના આ જે ગેસની બોટલ હોય છે તે લારી ધારકો જે હોય છે ખાસ કરીને તે વાપરતા હોય છે। ત્યારે હવે આ કાળાબજારી અટકશે કે કેમ તે હવે જોવું રહ્યું। મુખ્યત્વે વાત એ છે કે આ જે હદ વિસ્તાર છે તે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન અથવા તો ગુરવા પોલીસ સ્ટેશનમાં લાગે તેવી સંભાવનાઓ છે, પણ હા, ચોક્કસથી કાળાબજારી થઈ રહી છે। હવે આ કાળાબજારી ક્યારે અટકશે તે હવે જોવું રહ્યું। તેજસ ભટ્ટ સાથે ચિરાગ પટેલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા।